હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. તો આજની સવાર આપણા ગોધરાવાળાથી કરી નાખી છે અને બધું કામ કરી નાખી દઉં સવારમાં, કારણ કે રુદ્રાક્ષના પપ્પા હવે દુકાને જાય છે એટલે આપણે ટિફિન બનાવવાનું હોય સવારમાં ઉઠીને. એટલે બપોરે મારે ખાવાનું મન થયું આપણે ચોખાનો લોટ બાફીને, એટલે મેં મૂકી દીધું છે પાણી ગરમ કઢાઈમાં ને એમાં નાખી દીધું છે લસણ અને આદુ મરચાંની પેસ્ટ, અને એમાં થોડીક નાખીશું હળદર, મરચું અને સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે મસ્ત ચોખાનો લોટ ચાળી લેશું અને એમાં બનાવી નાખીશું, લોટમાં નાખીને મસ્ત મજાનો લોટ બાફી દેશું. તો પાણી આપણું ગરમ થઈ જાય એટલે આપણે લોટને નાખી દેવાનો છે અને પછી મસ્ત રીતે મિક્સ કરી નાખવાનો છે. લોટ મિક્સ થઈ જાય એટલે એમાં નાખવાનું છે આપણે થોડું ઘી. એટલે મેં ઘીનો ડબ્બો લઈ આવી ઘરમાં જઈને અને થોડીક ચમચી ભરીને એમાં નાખી દીધું ઘી. એટલે આપણો મસ્ત લોટ બફાઈને થઈ ગયો છે રેડી. પછી લોટ બાફેલો આપણો ખાવાની ઈચ્છા હતી એટલે હું લોટ બાફીને ખાતી હતી. ગડ્ડુભાઈ અમારા સેવ ડુંગળીનું શાક અને ઘી ગોળ ખાતા હતા. એટલી વારમાં આવી ગયા સુરખી કાકી એમને, એટલે આપણે બનાવી દીધો ખીચું બીજું, કારણ કે આપણે બનાવવાના હતા ઘણા બધા પાપડ. એટલે આપણે એક તપેલું ભરીને ખીચું બાફી હતું અને હું બનાવી હતી પાપડના ગુલ્લા. સુરખી કાકી પાપડ વણતા હતા અને અમારા અંજુબેન પાપડ સુકાવતા હતા. એમ કરીને અમે 4-5 ખાટલા ભરીને અમારે પાપડ બનાવવાના હતા અલગ અલગ ટાઈપના. તો સૌથી પહેલાં અમે આવા રોટલી જેવા પતલા પાપડ બનાવ્યા અને એના પછી અમે બનાવીને તે સેવ, અને પછી અમે મસ્ત પાપડ બનાવીને રાતે બનાવવાનું હતું મારે કારેલાનું શાક. એટલે સૌથી પહેલાં મેં કારેલા સુધાર્યા અને મસ્ત મસાલો બનાવીને તૈયાર કરી દીધો. મસાલા ભરીને તૈયાર કરી નાખ્યા અને આપણે હવે બનાવવાનું હતું કારેલાનું શાક. તો આપણે બનાવી છે કારેલાનું શાક ને તમે ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.